પ્રાકૃતિક સંખ્યાની માહિતી આપણે મેળવી. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે એની શરૂઆત ક્યાંથી થાય? ક્યાંથી થાય? 1 થી થાય. તમારે બધાએ જવાબ આપતો રહેવાનો. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. કોઈ પણ ગણતરીની સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય, જેમ કે 1, 2, 3, 4 એવી રીતે. બરાબર. આપણે જોયું, તમને આવા પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાને કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવાય? તો કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવાય? n એટલે શું? નેચરલ નંબર. શું થાય? નેચરલ નંબર. ચલો બીજો હવે પ્રશ્ન જોઈએ. બરાબર. CET NMMS અને PSC ઉપરાંત ધોરણ 6, 7 અને 8 વાળા વિદ્યાર્થી માટે મહત્વનો આ લેક્ચર છે. હાલો, એના પછી બીજો પ્રશ્ન શું હતો? તો નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? બરાબર. જેને આવડે ઊંચો હાથ કરજો. નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તમને આવી રીતે પ્રશ્ન પૂછેલો હોય. નીચેનામાંથી બીજો પ્રશ્ન હતો. બરાબર. નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા કઈ છે? ઓપ્શન આપેલા હોય. બરાબર. આવી રીતે A, B, C અને D. એમાં છે 14. બીજું શું હતું ઓપ્શનમાં? 39. ત્રીજું છે 17 અને ચોથું છે 21. બરાબર. એટલે જેને આવડે જવાબ કહો. જેને આવડે જવાબ કહી શકે અને સમજાવવાનું છે અવિભાજ્ય સંખ્યા એટલે શું અને વિભાજ્ય સંખ્યા એટલે શું. હાલો, આમાં જવાબ શું આવશે અસ્મિતા? એ તો કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. જો 14 છે ને, 14 એ તો વિભાજ્ય છે. કઈ રીતે ખબર પડે? કઈ રીતે ખબર પડે? ખબર કે 7 ગુણ્યા 2 કરીએ તો 14 આવે. તો આ તો 7 ગુણ્યા 2 કરીએ તો 14 આવે. તો 14 છે તો કેવી સંખ્યા છે? તો કે જે કોઈના ઘડિયામાં આવે અને એને ભાગી શકાય, તો એ તો કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. આ જવાબ છે નહીં. ચલો એના પછી તક્ષ 17. સરસ, રાઈટ આન્સર છે ને 17 છે. કઈ રીતે ખબર? કે આના અવયવ તમે પાડો ને તો અવયવ છે ને 1 અને 17 જ આવે. જો 17 કોઈના ઘડિયામાં આવતું નથી. 1 અને 17 એના અવયવ આવે. એટલે આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય. જ્યારે આ છે એ 13 ના ઘડિયામાં આવે. 13, 3, 39. બરાબર. એટલે વિભાજ્ય થાય. 21, 7 ના ઘડિયામાં આવે. 7 ગુણ્યા 3, 7 તેરી 21. તો આ કેવી થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. બરાબર. એટલે આ વિભાજ્ય, આ અવિભાજ્ય, વિભાજ્ય અને વિભાજ્ય લખી નાખો. આપણને જવાબ ન આવે, આપણને આવે જવાબ, ઉત્તર આવે કયો? C. બરાબર. 17. તમારે નીચે એનું કારણ લખવું હોય તો 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. કારણ કે 17 ને માત્ર કારણ અવિભાજ્ય છે સંખ્યા છે. કારણ કે 17 ને 1 અને 17 એમ માત્ર 2 જ અવયવ છે. અને જેને 2 અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાતું હશે. હાલો, એના પછી આગળ વધીએ. લખાઈ ગયું બધાને? ઓકે. એના પછી ત્રીજો પ્રશ્ન છે. સો એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? તમને અહીંયા લખાવડાવી દો પછી. બરાબર. 100 એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? આ બધાને સમજાઈ ગયું? બીજો પ્રશ્ન. ઓકે. હાલો, આ ખબર પડી ગઈ ને? વિભાજ્ય અને અવિભાજ્ય કોને કહેવાય? કોને ખબર છે? મને ક્લિયરલી કોણ સમજાવશે? વિભાજ્ય કોને કહેવાય ને અવિભાજ્ય કોને? તક્ષ. વિભાજ્ય કોને કહેવાય ને અવિભાજ્ય કોને કહેવાય? સમજાવવું હોય તો. બરાબર. રાઈટ. જો પ્રિયંશી એવો જવાબ આવ્યો કે જેને માત્ર 2 જ અવયવો હોય ને, જેમ કે જો 17 છે ને કેટલા અવયવો છે? માત્ર 2. તો એ કેવી સંખ્યા થઈ? અવિભાજ્ય. એટલે જેને માત્ર 2 અવયવ હોય ને એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પણ જેને 2 કરતા વધારે અવયવો હોય, જેમ કે જો આ છે 14 છે, 14 ને કેટલા અવયવો પડે? 1, 2, 7 ને 14. તો કેટલા થયા? 1, 2, 3 ને 4. એટલે કેટલા અવયવો થયા? 2 કરતા વધારે થયા ને? સમજાય? 2 કરતા વધારે થાય આ જો 14 ના, તો આને કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય. આની વ્યાખ્યા તમારે યાદ રાખવી જોઈએ. ચલો આગળ વધીએ. બરાબર. આ ચેકી અને ત્રીજો પ્રશ્ન લખું છું, ધ્યાન આપો. ચલો એના પછી ત્રીજો. 100 એકી સંખ્યા છે કે બેકી? બરાબર. ત્રીજો પ્રશ્ન. 100 એકી સંખ્યા છે
એકી સંખ્યા છે કે બેકી? શું એકી સંખ્યા છે કે બેકી? આનો જવાબ તમારે આપવાનો છે. બરાબર, કેટલામો પ્રશ્ન હતો આ? ત્રીજો. બરાબર, હાલો, એકી એટલે શું અને બેકી એટલે તમારે સમજાવવાનું છે મને. બરાબર, પછી આપણને ખબર પડશે કે એકી કોને કહેવાય, બેકી કોને કહેવાય, શું છે એકી સંખ્યા છે કે બેકી. કોને આઈડિયા છે? કોને ખબર છે? ક્રિષ્ના, બેકી સંખ્યા છે. સરસ, બેકી છે ને? હા કે ના? તો કે બેકી સંખ્યા રાઈટ છે. તો કઈ રીતે ખબર પડે? હવે એકી ને બેકી એટલે શું ખબર કેવી રીતે પડે? જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? જો જેમ કે 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને શું કહેવાય? બેકી કહેવાય. શું કહેવાય? તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. બરાબર, જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8. હવે જો એકી કોને કહેવાય? કોને આવડે? આ બેકી. તો જો આનો એકમનો અંક કયો છે? 100 છે, એનો એકમનો અંક શું છે? 0. તો 0 હોય તેને શું કહેવાય? બેકી સંખ્યા. હાલો, એકી કોને કહેવાય? ક્રિનલ, આઈડિયા છે? હેમાંશી, તક્ષ, જે સંખ્યાનો એકમનો અંક 1 પછી 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને શું કહેવાય? એકી સંખ્યા કહેવામાં આવે છે. બરાબર, એકી સંખ્યા કહે છે અથવા કહેવાય છે. હાલો, આઈડિયા આવી ગયો ને? એકી અને બેકીમાં ખબર પડી ગઈ. હાલો, હું તમને મોટી કોઈ પણ સંખ્યા આપું, તમને આઈડિયા આવી જાય. ચલો, આમાંથી જેને આવડે હું વાત કરજો. હું તમને કોઈ પણ એક સંખ્યા પૂછું. બરાબર, હાલો, આ જે સંખ્યા છે ને એકી કહેવાય કે બેકી? અસ્મિતા, સંજના, બેકી કહેવાય. શું કહેવાય? બેકી. કેમ કે એનો એકમનો અંક શું છે? 6 છે. ખબર પડી? તમને કોઈ પણ મોટી સંખ્યા આપે ને એટલે ખબર પડી જાય. જો હવે મોટી સંખ્યા આપો, જો મેં લખી સંખ્યા એકમ, દશક, 100, 1000, દશક, લાખ, 1,08,81. હવે આ જે સંખ્યા છે એ તમને પૂછી કે એકી છે કે બેકી? તમારે નક્કી કરવાનું છે એકી છે કે બેકી. જો બધાને આવડે ને, કેમ કે એ આપણને ખબર જ પડી ગઈ. તો સમજવું છે ને, આ છે ક્રિનલ. એકી ખબર પડી ગઈ. જો ક્રિનલ ને ખબર પડી, કેમ ખબર? કેમ કે એને ખબર પડી ગઈ કે આનો એકમનો અંક છે ને 1 છે, અને જેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. બરાબર, તો તમને એકી બેકી ખબર પડી ગઈ. યાદ જ રાખી લેવાનું, જેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એને એકી સંખ્યા કહેવાય. જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને બેકી સંખ્યા કહેવાય છે. સમજ में आ रहा है? સમજાય છે? ઓકે, સરસ. ડાયા છોકરાઓ છે તમે બધા. તો ડાયા છે. હાલો, એના પછી એક બીજો ચોથો પ્રશ્ન છે. બરાબર, આ લખાઈ ગયું? ઓકે, કોને લખવાનું બાકી છે? બાકી હતું? લાલ લખવા માંડો. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 હોય તેવી સંખ્યાને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. બરાબર, આ એકી ને બેકી સંખ્યા કોને? જે સંખ્યાનો એકમનો અંક લખાઈ જાય એટલે કમ્પ્લીટ કહી દેજો. બરાબર, ચોથો પ્રશ્ન આના પછી. ઓકે, ચેકી નાખો. ખબર પડી જાય તો તમે લખી નાખજો. બરાબર, 0, 2, 4, 6, 8. હવે તો મોઢી લખી નાખવાનું. હવે તમને આવડી જાય પછી મોઢી લખતા થઈ જાવ તમે. હાલો, એના પછીનો એક પ્રશ્ન છે ચોથો એવો પ્રશ્ન છે, ખાલી જગ્યા વત્તા 17. બરાબર, એનો જવાબ છે ને 17 આવે. હવે આ કઈ રીતના આવે કોને ખબર છે? જો ખાલી જગ્યા આ ખાનામાં શું આવે? અહીંયા શું આવે? ખાલી જગ્યા વત્તા 17 કરીને તો 17 જવાબ આવે. તો શું આવે? બરાબર, 1 આવે, 0 આવે, 8 આવે, 10 આવે. હિતેશ 0. સરસ, સાચી વાત છે. જો 0 વત્તા 17 કરીને તો 17 આવે. બાકી તમે અહીંયા ઘણા છોકરાઓનો જવાબ કેવો હતો ખબર? 1 વત્તા 17. તો 1 વત્તા 17 કરીએ તો જવાબ શું થઈ જાય? 18. તો અહીંયા તો 17 છે એટલે આ ખોટું છે. બરાબર, આ રાઈટ છે. સમજાય? ચલો, એના પછી 5મો દાખલો. બરાબર, 5મો લખો. 16 ગુણ્યા 2 વત્તા 4 આવી રીતે છે ને, જવાબ તમારે શોધવાનો છે. બરાબર, તો 16 ને એમને રહેવા દે. પેલા શું કરવાનું? કાઉન્સ હોય ને એને છોડી નાખવાનું. હાલો, આ કાઉન્સ ને છોડીએ તો અહીં કેટલા આવે? 6 આવે. બાકી 16 ના 100. બરાબર, 16 6 કેટલા થાય?
96 કેટલા થાય 96 તાનો જવાબ છે 96 આવે સમજાય છે ઓકે હાલો છઠ્ઠો એના પછી પ્રશ્ન લખીએ કે 16 ના અવયવ પાડો 16 ના અવયવ પાડો 16 ના અવયવ પાડતા આવડે અવયવ કોને કહેવાય તો કે 16 છે 16 એ કોના કોના ઘડિયામાં આવે એવી સંખ્યા કે જેના વડે તેને શું કરી શકાય નિશેષ ભાગી શકાય એવી સંખ્યા જો 16 ને જેના વડે પણ નિશેષ ભાગી શકાતી હોય એ સંખ્યાને તેનો શું કહેવાય અવયવ કહેવામાં આવે છે જેને અવયવની ડેફિનેશન હજી સમજાતી નથી એ લખી નાખજો અવયવ કોને કહેવાય તો એવી સંખ્યા અવયવની ડેફિનેશન લખો એવી સંખ્યા કે જેના વડે આપેલી સંખ્યાને શું કરી શકાય આપેલી સંખ્યાનું શું કરી શકાય નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાને શું કહેવાય અવયવ કહે છે જેને ન આવડતો એ હજી લખી નાખે બરાબર અને આપણે વારંવાર રિવિઝન કરાવીએ છીએ બરાબર આ રિવિઝન કરાવવાનું એકમાત્ર કારણ એ છે કે તમને મગજમાં યાદ રહી જાય કે અવયવ કોને કહેવાય એવી સંખ્યા કે જેના વડે જો હવે 16 ના અવયવ પાડવાના છે 16 તો 16 ને કોના કોના વડે ભાગી શકાય 1 2 8 હા 1 2 પછી 4 8 ને 16 તો જો આ 16 ને આ બધી જ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય જો હવે જોઈએ કે કઈ રીતે સાહેબ તો કે જો 16 ને આપણે 1 વડે ભાગી શકીએ 1 16 16 બરાબર 16 એકા 16 થઈ જાય ને પછી જો 2 વડે ભાગી શકીએ 16 2 2 8 16 ભાગી શકીએ નિશેષ ભાગી શકવું એટલે શેષ કેટલી વધે 0 જો અહીં 0 વધી હવે જો એને 4 વડે ભાગી શકાય જો 16 છે ને 4 વડે 4 4 16 બરાબર તો 0 0 જો શેષ વધી સમજાય તો તમને ખબર જ પડી જવી જોઈએ કે 1 ના ઘડિયામાં 16 આવે 2 ના ઘડિયામાં 16 આવે 4 ના ઘડિયામાં 16 આવે 8 ના ઘડિયામાં 16 આવે અને 16 ના ઘડિયામાં પણ 16 આવે તો એના અવયવ છે ને એટલા પડે 1 2 4 16 તો એના અવયવ તમને પડે કે કુલ કેટલા અવયવ તો કે 5 અવયવ પડે જો આ રીતના 1 2 4 8 ને 16 સમજાય તો અવયવ પાડવા એટલે આવી રીતે પાડવા 16 ના અવયવ આટલા પડે અને અવયવની ડેફિનેશન આ છે અવયવની વ્યાખ્યા આ છે સમજાય છે કે નથી સમજાતું કેવું સરસ સમજાવે છે સાહેબ નહીં તમારા હારે કહેવાય તો પછી કઈ વાંધો નહીં આગળ વધી હવે છઠ્ઠો લખાઈ ગયું આગળ વધુ કોને બાકી છે ઓકે લખવા માંડો હાલો ઉતાવળ રાખો સમજી લેવાનું હો આ લખશો નહીં ને તમે અત્યારે તમે એક વખત હોમવર્કમાં તો કરેલું જ છે બરાબર જે કરેક્શન વાળા છે ને એ જ લખવાનું તમારા ખોટા પડે ને એ જ લખવાનું સમજાય જેને હોય કે નહીં ફરીથી મારે વ્યવસ્થિત લખવું છે તો લખતું જવાનું કેમ કે એ પાછું તમને વંચાશે પાછું તમે આને વાંચશો હાલો 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય સાતમો પ્રશ્ન એ છે સાતમો પ્રશ્ન એવો છે 1 થી 20 નો સરવાળો આપણે અહીંયા કરીએ 1 થી 20 નો સરવાળો કેટલો થાય 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય કોને આવડે અહીંયા આવીને મને કોઈ કરી દેશે 1 થી 20 સંખ્યાનો સરવાળો કે હું અહીંયા તમને સમજાવું ઓકે હાલો સમજીએ બરાબર લખાઈ ગયું હશે આશા રાખું તમને હા 1 થી 20 નો સરવાળો ચલો સરવાળો કરું 1 વત્તા 2 વત્તા 3 કરતા જાજો બરાબર 1 થી 20 નો સરવાળો મારી સાથે કરતા જાજો 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 ને વત્તા 10 પેલા આપણે શું કરીએ આનો સરવાળો કરી લઈએ સમજાય પેલા આપણે કેટલી સંખ્યાનો સરવાળો કરી લઈએ 10 સંખ્યાનો પછી આપણે અહીંથી કરશું 11 પછી આમાં આ જેટલો જવાબ આવે એને આપણે આમાં શું કરી દેશું 2 નો સરવાળો કરી નાખ્યો પછી આપણો જે જવાબ અહીંયા મળી જશે સમજાય મેં શું કીધું તમને તો પેલા તમે આનો સરવાળો કરો જેનો આનો સરવાળો આવે ઊંચો હાથ કરો પછી તમે આનો સરવાળો કરો 11 12 13 14 15 16 14 15 16 17 18 19 ને 20 હાલો પેલા જેને આ સરવાળો આવી જાય ને મને કે કરો બધાને સરખો જવાબ આવે કે નહીં જોઈએ 1 થી 10 અંકોનો સરવાળો 55 બધાને 55 આવે પેલા બધાય કરો હાલો પ્રિન્સ ને જવાબ આવી ગયો કોઈ એમ કે 55 પ્રિન્સ નો જવાબ છે ને પ્રિન્સ એવું કે સાહેબ 55 મારે જવાબ આવ્યો અહીંયા બરાબર ઓકે હાલ ઈ સિવાય તો પછી હવે તારે આ સરવાળો કરવાનો 11 થી 20 નો સરવાળો કરતો થઈ જાય 1 થી 20 સંખ્યાનો સરવાળો તમને પ્રશ્નમાં પૂછ્યું હતું કે 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય
પેલા 1 થી 10 નો સરવાળો કરો બતાવો, 11 થી 20 નો સરવાળો કરો બતાવો. હાલો આનો 55 જવાબ પાક્કું છે? ઓકે હાલો બધાનો જવાબ છે. તક્ષ પણ એવું કે 55. હાલો 55. ઓકે ઓકે હાલો હવે 11 થી લઈને 20 નો સરવાળો કરો. બરાબર, પછી આ બેનો સરવાળો આપણે કરીને અહીંયા જવાબ મેળવીએ. 1 થી 20 સંખ્યાનો સરવાળો. 1 થી 15 નહીં, તમે ત્યારે કરો. 11 થી 20 નો કરો હવે. હા 1 થી 15 નો થઈ ગયો તો મને જનરલ જવાબ આપજો. આપણે હજી 5 પ્રશ્નો બાકી છે. 5 સોલ્વ થયા, 5 થઈ જાય બરાબર, પછી તમને હું છૂટા કરું અહીંયાથી. જેને જવાબ આપે પ્લીઝ રેઝ યોર હેન્ડ. ડાયરેક્ટ જવાબ બોલતા નહીં, પોતપોતાનો જવાબ છે એ હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે. એટલે 11 થી લઈને 20 નો 115 આવે કે 1 થી લઈને, હાલો 1 થી 11 થી લઈને 20 નો પ્રિન્સ નો જવાબ એવો છે કે 115. હાલો પ્રિન્સ એવું કહે કે પેલાનો એને આવ્યો અને આ બરાબર 115 અને 55 નો સરવાળો હવે કરો. જેને આ બધાને આવી મને કહેજો કે આને 115 આવે. જો આને 55 આવે તો તમારે બધાને 115 આવે કે નહીં ચેક કરો. હા 11 થી 20 નો 115 અને આ 55. તો હવે બે નો સરવાળો કરો, 115 અને 55. બાકીના બધા આ કર્યો 5 10 1 5 10 ને 5 6 ને 7 અને 10 ની શૂન્ય વધી હું 210 5 6 ને 7 5 ને 5 10 ની શૂન્ય વધી 1 5 6 ને 7 ને 1 115 અને 55 170 આવે અહીં. આમ 170 મેં કર્યું એ પ્રમાણે આવે, પણ તમારે બધાને આનો જવાબ કેટલો આવે? કેમ કે પ્રિન્સનો જવાબ કદાચ ખોટો પણ હોય, એવું થોડું જરૂરી છે. તમારો જવાબ સાચો હોય. હું કરું હાલો 11 થી 20 નો આપણે કરીએ બરાબર. જો અહીંયાથી શરૂઆત કરી 1 1 ને 2 3 3 ને 3 6 ને 4 10 ને 5 15 થયા 15 ને 6 21 થયા ને 21 21 ને 7 28 થયા 21 ને 7 28 થયા અહીંયા 28 ને 8 28 28 ને 2 કેટલા તો કે 30 30 ને 6 36 એટલે 36 થયા 36 ને 9 કેટલા થાય? હા 36 ને 4 કેટલા 40 36 ને 40 40 ને 5 45. સરસ 45 નો પાંચડો 45 નો પાંચડો વધી પડી 4. હવે આનો સરવાળો કરો 4 4 4 ને 1 5 ને 1 6 ને 1 7 ને 1 8 ને 1 9 ને 1 10 ને 1 11 ને 1 12 ને 1 13 ને 2 13 ને 2 155 બરાબર. તો જો જવાબ છે પ્રિન્સ નો અહીંયા ખોટો પડ્યો, કેમ કે ભરોસો આપણે કોઈ ઉપર રાખવાનો નહીં, આપણો સરવાળો સાચો હોય. હવે જો હવે શું કરવાનું છે તો આ ને આ બે નો સરવાળો કરવાનો. જો 155 વત્તા 55 કરીએ તો કેટલા આવે? 5 ને 5 10 ની શૂન્ય વધી 1 5 ને 5 10 ને 1 11 11 વધી 210. તો 210 આપણે અહીંયા જવાબ આવ્યો બરાબર. આપણે કેટલો જવાબ આવ્યો અહીંયા? 210. સમજાય? 210 જવાબ સાચો છે. એમાં કેવું છે ખબર કે ઘણા લોકો તરત જવાબ આપે છે ને તો આપણે ગણતરી કરવાનું બંધ કરી દઈએ. આપણે શું કરીએ કે આનો જવાબ 115 સાચો છે તો આપણે એમ નહીં કરવાનું. હંમેશાને માટે યાદ રાખવાનું કે એનો જવાબ ભલે ગમે એવો હોય પણ મારો જવાબ આવ્યો કે નહીં, આપણો જવાબ સાચો છે. બાજુવાળો તો ગપ્પા મારે, સમજાય? અને કદાચ જો બાજુવાળો ગપ્પા ન મારતો હોય ને તો એની ઉતાવળમાં ભૂલ કરી. શું કર્યું? એને પેલો જવાબ આપે ને ઉતાવળમાં ભૂલ કરી, એટલે કોઈ ઉપર ભરોસો રાખવાનો નહીં. જવાબ છે ને એ આપણો જ સાચો હોવો જોઈએ, અથવા તો જવાબ છે ને આપણે જે ગણતરી કરીને આપણે જવાબ આપ્યો ને તો જ એનો 210 જવાબ આવે. ચલો આગળ વધીએ હવે બરાબર. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે હાલો સરસ, તમે બધાએ પ્રેક્ટિસ કરી એ બદલ. આનો સરવાળો 55 છે કે નહીં ચેક કરી લઈએ. જો આનો સરવાળો 55 છે કે નહીં ચેક કરી લઈએ. 1 ને 2 1 ને 2 3 3 ને 3 6 ને 4 6 ને 4 10 ને 5 15 ને 6 21 21 ને 7 28 થાય ને 28 ને 8 36 36 ને 9 સરસ 45 ને 10
55, 45 ને તો 55, આ તો રાઈટ જ છે. આ તો જવાબ બધાનો સાચો છે, પણ આનો જવાબ છે એ તમને પૂછે. હવે તમને એમ પૂછે કે 11 થી 20 નો સરવાળો કેટલો થાય, તો ભૂલવાનો 155 જ થાય. એ તમે અહીંયા બેઠા બેઠા જવાબ આપો કે લંડનમાં બેઠા બેઠા જવાબ આપો, 155 જ થાય. હો 155 જ થાય. 11 થી 20 નો સરવાળો છે 155 થાય. તમને કોઈ પૂછે તો ફટાફટ, અને કોઈકને પ્રશ્ન એવા પૂછવાના. હાલ હું તને પ્રશ્ન પૂછું, નિહાળે જાય ને ત્યાં પ્રશ્ન પૂછવાના તમારે. નિશાળે જાવ ને તમે ચલો 1 થી 100 માં એકડા કેટલી વાર આવે એવા પૂછવાનું. સમજાણું પ્રશ્ન? 1 થી 100 માં 0 કેટલી વાર આવે? હાલ તને ખબર જવાબ હોય તો કહી દે, બાકી મને આવડે. સમજાણું? એવું પૂછવાનું. 1 થી 100 માં બગડા કેટલી વાર આવે? 1 થી 100 માં ત્રગડા કેટલી વાર આવે? સમજાણું? કેમ કે આપણે ગણતરી કરીને આપણે તો પેલા યાદ રાખવાના, આપણે તો પેલા અભ્યાસ કરવાનો, પછી પૂછવાનું કે 1 થી 20 નો સરવાળો કેટલો થાય. આપણે તો મોઢે યાદ હોય. 1 થી 20 નો કેટલો થાય ટોટલ? 210. 11 થી હાલો 11 થી 20 નો સરવાળો કેટલો થાય એવું પૂછવાનું. સમજાણું? 155. બરાબર, આવી રીતે. પછી 1 થી 10 નો સરવાળો કેટલો થાય એમ. પછી 1 થી 10 માં કેટલી વિભાજ્ય સંખ્યા આવડે? 1 થી 10 માં અવિભાજ્ય સંખ્યા કેટલી આવડે? કેટલી સંખ્યા આવે? સંખ્યા આવે. બરાબર, 11 થી 20 સુધીમાં. તમને એમ કીધું કે 11 થી 20 સુધીમાં, તો પેલા 11 થી 20 સુધીની સંખ્યા લખીએ આપણે. બરાબર, લખો સંખ્યા 11 થી 20 ની. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 આપણે લખીએ. આ બધી ટોટલ 11 થી લઈને 20 સુધીની સંખ્યા છે. હવે આમાંથી મને કહેતા જ હતું કે કોઈ વિભાજ્ય છે ને કઈ અવિભાજ્ય છે. ચલો, વિભાજ્ય કોને કહેવાય ને અવિભાજ્ય કોને કહેવાય એ કહેતા જજો. કોને આઈડિયા છે? 11 છે કેવી સંખ્યા છે? કોને ખબર છે 11 છે કેવી સંખ્યા છે? ચલો, 11 કેવી સંખ્યા છે? વિભાજ્ય છે કે અવિભાજ્ય? કેવી છે? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય. કેમ કે એને માત્ર 2 જ અવયવો છે, 1 અને 11, તો અવિભાજ્ય છે 11. બરાબર. પછી 12 છે કેવી સંખ્યા છે? 12 કેવી સંખ્યા છે? વિભાજ્ય. કેમ કે એના 2 કરતા વધારે અવયવો છે. બરાબર. હાલો, એના પછી 13 છે કેવી સંખ્યા છે? 13 છે કેવી છે? અવિભાજ્ય. માત્ર 2 જ અવયવો છે. 14 છે કેવી સંખ્યા છે? વિભાજ્ય. 15 છે કેવી છે? વિભાજ્ય. 16 છે કેવી છે? વિભાજ્ય. 17 કેવી છે? અવિભાજ્ય. 18 કેવી છે? વિભાજ્ય. 19 કેવી છે? અવિભાજ્ય. કેમ કે એના માત્ર 2 જ અવયવો છે. 20 કેવી સંખ્યા છે? હા, તો થઈ ગઈ. 11, 13, 17 ને 19 અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 12, 14, 15, 16, 18 ને 20 એ વિભાજ્ય સંખ્યા છે. કારણ કે આ બધાય પોતપોતાના ઘડિયામાં આવે. 6 દુ 12, બરાબર, 4 તેરી 12, 7 દુ 14, પછી 5 તેરી 15, 8 દુ 16, બરાબર, ચોકે ચોકે 16, 9 દુ 18, 4, 5, 20, બરાબર. 11 કોઈના ઘડિયામાં નહીં, 13 કોઈના ઘડિયામાં નહીં, 17 કોઈના ઘડિયામાં નહીં, 19 કોઈના ઘડિયામાં આવતી નથી. એટલા માટે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. અને આ બધાના ઘડિયામાં આવે એટલે આ છે વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે 12, 14, 15, 16, 18 ને 20 વિભાજ્ય સંખ્યા છે. 11, 13, 17 અને 19 એ અવિભાજ્ય સંખ્યા છે. સમજાય છે? ઓકે, આગળ વધીએ આપણે. છેલ્લા 2, બરાબર, 9મો અને 10મો બાકી છે. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું? જેને બાકી હોય લખી નાખો. આશા રાખું છું કે તમને બધાને લખાઈ ગયું હશે. લખાઈ ગયું? લખાઈ ગયું? ઓકે, હાલો, એના પછીનો પ્રશ્ન 9મો. લખો 9મો પ્રશ્ન. આ જેને આવડે ને અહીંયા આવીને ગણવાનું છે. 999 માઇનસ 99 માઇનસ 9, બરાબર. કેટલા આવે આમાં? બરાબર. હાલો, આ દાખલો કોને આવડે? ઘણા છોકરાઓ આમ ગણશે. હો, પેલા શું કરશે? 999 માંથી 99 બાદ કરશે, પછી એનો જવાબ આવે એમાંથી 9 બાદ કરશે. કોને આવડે આ દાખલો? સમજાવવાનો છે. કોને આવડે સમજાવતા? પણ પ્રિયાંશી, હાલ આવી જા, ગણી દે. જવાબ યોગ્ય રીતે આવડે.
જવાબ આવે છે 891 બધાને જવાબ આવ્યો. ચાલો એને આના પછી કોઈને ગણિત આવડે આવો દાખલો 891 જવાબ આવ્યો અને કેમ આવ્યો બરાબર. જો શું કરવાનું આવા દાખલા તમને પૂછે તો શું કરવાનું તો 999 છે ને એની આગળ કઈ નિશાની છે પ્લસ કઈ ન હોય તો એની કઈ નિશાની હોય 999 છે એની આગળ કઈ ન હોય તો કઈ નિશાની હોય પ્લસ. સમજાય? જો યાદ રાખો. હવે શું કરવાનું જો આ બેન શું કર્યું તો કે પ્લસ 999 તો છે જ. પછી જો આ માઇનસ ને આ માઇનસ. હવે તમારે સરખા પદ વાળા હોય ને ધ્યાન રાખો અહીંયા સરખા પદ હોય ને એનું પહેલા સરવાળો બાદબાકી કરવાનો. જો આ બે ને શું છે બે ને સરખા પદ છે આને ભૂલી જાઓ અત્યારે. આ તો કેવો છે પ્લસ છે એક જ છે. હવે આ બે નું આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે. જો કઈ રીતે તો કે માઇનસ માઇનસ જો ગણિતમાં નિયમ એવો છે માઇનસ માઇનસ શું થાય પ્લસ પછી પ્લસ પ્લસ શું થાય પ્લસ પછી માઇનસ પ્લસ શું થાય માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. જો આવી રીતે તમારે યાદ રાખવું ક્યાંક લખી રાખવા બરાબર. આ ટેબલ તમારે ભૂલવાનું નહીં. ગણિતની અંદર આ પ્રમાણે આપણે પ્લસ માઇનસ. હવે તમને બે સંખ્યા સરખી દેખાય જો આ બે સંખ્યા તમને સરખી દેખાય આ અને આ તો માઇનસ માઇનસ શું થાય અહીંયા પ્લસ. તો શું કરવાનું આ બે નું શું કરવાનું પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય માઇનસ માઇનસ વત્તાકાર થાય એટલે વત્તાકાર કરવાનો. હવે 99 ને 9 કેટલા થાય 108 થાય. 9 ને 9 18 વધી 1 9 ને 1 10 108 થયા. યસ ઓર નો બરાબર. હવે જવાબ આવ્યો એ શું કેવો આવ્યો જવાબ આવી ગયો 108. તો હવે જવાબ તો 108 આવ્યો પણ નિશાની કયા પદની મૂકવાની મોટા પદની. જો જવાબ 108 આવ્યો પણ નાના પદની નિશાની નહીં મૂકવાની મોટા પદની નિશાની મૂકવાની. એટલે મોટા પદની નિશાની કઈ હતી માઇનસ ની. તો 108 કેવા આવ્યા માઇનસ. હવે જો આ બેન મેં અહીંયા આપણે કીધું પ્લસ તો હતા 999 એમને જ રાખ્યા આપણે એને કઈ હળી કરી નથી. તો હવે કેટલા આવે માઇનસ 108. હવે જો પ્લસ માઇનસ કેટલા થાય પ્લસ પ્લસ માઇનસ શું થાય માઇનસ. જો આ બે નું શું કરવાનું તો કે પ્લસ માઇનસ માઇનસ હતું ને પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ કરવાનું. એનો મતલબ એવું છે 999 માંથી 108 શું કરવાના બાદ કરવાના. 9 માંથી 8 જાય તો 1 9 ના 9 9 માંથી 1 જાય તો 8 891 જવાબ આવે. કેટલો આવે 891 જવાબ આવે બરાબર. જો તમને ન આવડતા આવા દાખલા તો તમારો માર્ક ગયો ભૂલી જાઓ. પણ જો તમારે શીખવું હોય તો તમારા કોઈ સાહેબ હોય તમને શીખવાડતા હોય પ્રેક્ટિસ ન શીખવાડતા હોય ને તો આપણે એવી પ્રેક્ટિસ કરવાની સાહેબ આમાં શું આવે સાહેબ આમાં શું આવે લોહી પી જવાનું. સાહેબ આવડતું નથી દાખલો સાહેબ આવડતું નથી. સમજાય? અને હા સાહેબ કદાચ ન આવડતું હોય તો એમ કે સાહેબ કાલ તમે આ મને કહેજો. સમજાણું? કોઈ સાહેબ હોય તો એમ કહેવાનું સાહેબ આ મને કાલ કહેજો. ચલો એના પછી છેલ્લો 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ છેલ્લો દાખલો બરાબર. છેલ્લો 10મો 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ કોને ખબર છે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ આવે કોને ખબર છે ક્રિષ્ના 60 સેકન્ડ બરાબર. ટક 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 60 વખત થાય ત્યારે 1 મિનિટ થાય. અને એવી ટક 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 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ થાય ને 3600 સેકન્ડ ત્યારે 1 કલાક થાય. કેટલી કલાક થાય 3600 સેકન્ડ થાય ને ટક 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 એવું 3600 સુધી જાય ને તો 1 કલાક થાય. કેટલી કલાક થાય 1 કલાક. તમને એમ પૂછે હાલો હાલો હું તમને પૂછું 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય કોને ખબર કોને દાખલો ગણતા આવડે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય કોને દાખલો ગણતા આવડે 1 કલાકમાં નાની નાની સેકન્ડ કેટલી હોય હાલો 1 કલાકમાં મિનિટ કેટલી હોય 1 કલાકમાં કેટલી મિનિટ હોય સરસ હાલો 60 હોય. તો હવે આપણને નહીં ખબર પડી તો 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય 60. તો 60 નો 60 હારે શું કરી નાખવાનો ગુણાકાર સરવાળો ને ગુણાકાર 60 3600 આવે. કેટલી આવે 3600. તો 3600 સેકન્ડ આવે 1 કલાકની અંદર. સમજાય? ઓકે હાલો જેને અહીંયા હોમવર્ક આપું એ લખવાનું છે. ઘરેથી 10 પ્રશ્નો આપું એ તમારે ઘરેથી લખીને આવવાનું. પછી હું તમને અહીંયાથી લીવ આપું બરાબર રજા આપું. લખો ત્યાં સુધી કોઈ મહેરબાની કરીને અવાજ ન કરો. હેમંત છે હા લખાઈ ગયું હશે બરાબર.
પોઈન્ટ વાળા દાખલા આવડે? લખો. ઘર લેસન છે 436 ભાગ્યા 4 બરાબર કેટલા? ભાગાકારનો દાખલો છે. આ હોમવર્ક છે. ભાગાકારનો દાખલો આ છે. બરાબર. બીજો લખો. આ ભાગ હોય આવી રીતે 4 ભાગ કરેલા હોય અને તમને આ ડાર્ક કરેલો હોય, કાળો ભાગ હોય, બરાબર, ડાર્ક કરેલો કાળો ભાગ હોય તો તેને અપૂર્ણાંકમાં દર્શાવો. અપૂર્ણાંકમાં લખો. બરાબર. અપૂર્ણાંક એટલે આવી રીતે લખવાનું, કેટલાના ભાગમાં કેટલાના છેદમાં કેટલા એમ. બરાબર. આવડશે ને? અપૂર્ણાંકમાં લખવાનું કે કેટલા ભાગમાંથી કેટલો ભાગ છે એ કાળો છે. બરાબર, એટલે કે ડાર્ક કરેલો છે. ત્રીજો પ્રશ્ન લખો. બેની, 3ની અને 4ની ચાવી લખો. 2ની, 3ની અને 4ની ચાવી લખો. બરાબર. ચોથો લખો. જીરો એ કેવી સંખ્યા છે? જીરો એ કેવી સંખ્યા છે? પાંચમું. 1 એ કેવી સંખ્યા છે? કેવી સંખ્યા છે? છઠ્ઠો. 2 એ કેવી સંખ્યા છે? 2 એ કેવી સંખ્યા છે? છઠ્ઠો. સાતમો લખો. એક દિવસ બરાબર ખાલી જગ્યા કલાક. દિવસમાં કેટલી કલાક હોય? 8મો. 1 ટન બરાબર કેટલા કિલો? 1 ટન એટલે કેટલા કિલો? 8મો. 9મો. 1 તોલું સોનું એટલે કેટલું? 1 તોલું બરાબર કેટલા ગ્રામ? 1 તોલું એટલે કેટલા ગ્રામ? 9 પ્રશ્ન. અને 10મો અહીંયા. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? આ 10 પ્રશ્નો છે કે જેને તમારે ઘરેથી વ્યવસ્થિત રીતે લખીને લાવવાના છે. એ સિવાયનું હોમવર્ક એક વખત જો આવડતા હોય નહીં લખવાના. 11 એક વખત આવડતા હોય નહીં લખવાના. 11 કંઠસ્થ કરો. અને સંખ્યા જ્ઞાન. હા, ખાલી એમાં 0 કેવી સંખ્યા છે એ લખવાનું. સંખ્યા જ્ઞાન લખવાનું છે. જેને આવડતું હોય એને નહીં લખવાનું. સંખ્યા જ્ઞાન કોને લખવાનું છે? તો કે એ 10,001થી 10,000થી નહીં પણ 1,001થી લઈ અને 1500 સુધીનું સંખ્યા જ્ઞાન લખવાનું. જેને નથી આવડતું એના માટે. જેને આવડે એને લખવાનું નથી. સમજાય?